હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં દશો મિત્રો. સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો હું તમને ડ્રેસની સિલાઈ કરતા શીખવાડી, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે કે આપણે જે નોર્મલ ડ્રેસ છે એટલે કે સાદો ડ્રેસ, તો સાદા ડ્રેસની આપણે સિલાઈ કઈ રીતે કરવી, તો આજના વિડીયોની અંદર દોસ્તો હું તમને સંપૂર્ણ માહિતી નોર્મલ ડ્રેસની સિલાઈ કરતા શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બની રહેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે ડ્રેસની સિલાઈ. તો મિત્રો આજનો જે આ વિડીયો છે, તો આજના વિડીયોની અંદર હું તમને નોર્મલ ડ્રેસ છે તો નોર્મલ ડ્રેસની સિલાઈ કરતા શીખવાડી રહ્યો છું. તો મિત્રો સૌથી પહેલા તો જે આપણો આગળનો ફ્રન્ટ છે, તો આપણે આગળના ફ્રન્ટને લઈ લેવાનો છે. સાથે જ તે મિત્રો આપણે આની અંદર આપણે અડધું અસ્તર એટલે કે હાફ અસ્તર નાખવાના છે. તો આપણે જે હાફ અસ્તર છે એનું આપણે કટિંગ છે એ પહેલેથી જ કરી લીધેલું છે, અને આનું કટિંગ છે એ મેં તમને વિડીયો સ્પેશિયલ બનાવીને આપ્યો છે. જો તમે ન જોયો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો. તો મિત્રો સૌથી પહેલા તો જે આપણો અસ્તર છે, તો અસ્તરને આપણે આ રીતે નીચે રાખી દેવાનું છે. એની ઉપર મિત્રો આપણો જે આ ફ્રન્ટ છે આગળનો, એને આ રીતે ઊંધો રાખી લઈશું. અને હવે મિત્રો આપણે આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયા સૌથી પહેલા તો આ જે આપણું ગળું છે કટિંગ કરેલું, તો ગળાની અંદર અહીંયા સિલાઈ મારી લઈશું. તો ચાલો મિત્રો હવે આપણે આ જે ગળું છે તો ગળા ઉપર સિલાઈ લગાવી લઈએ. તો અહીંયાથી મિત્રો આપણે જે ગળું છે તો ગળામાં અહીંયા આપણે સિલાઈ છે એ સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે આની અંદર રાઉન્ડ નેક છે, તો આપણે આ રીતે રાઉન્ડ ની અંદર સિલાઈ છે એ આપણે આની અંદર સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ છે એ આની અંદર મારી લીધી છે. હવે મિત્રો આપણે સિલાઈ છે ગળાની અંદર તો આપણે લાગી ગઈ છે. હવે જે આપણું અસ્તરનું કાપડ છે તો એ આપણે આ રીતે કટિંગ કરી લઈશું. તો આપણે સિલાઈ મારેલી છે ત્યાં આપણે આ રીતે ગળાની અંદર રાઉન્ડ ની અંદર આપણું જે વધારાનું કાપડ છે તો એને આ રીતે આપણે કટિંગ છે એ કરી લીધું છે. હવે મિત્રો આપણે ગળાનું કટિંગ કરી લીધું છે અને આપણે રાઉન્ડ છે તો આની અંદર નાના નાના શેક આપી દઈશું, જેથી કરીને આપણું ગળું છે એ એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આ રીતે આપણે આની અંદર શેક આપી દેવાનો. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે શેકા છે એ આપણે આની અંદર કમ્પ્લીટ આપી દીધા છે. હવે મિત્રો આ રીતે આપણે ભાગ રાખી અને અહીંયાથી આપણે આની અસ્તર અને આપણું જે મેન કાપડ છે તો એને આ રીતે આપણે પલટી લગાવી લઈશું. તો આ રીતે આપણે પલટી લગાવી લઈશું અને હવે આપણે ગળા ઉપર સિલાઈ લગાવી લઈશું. તો અહીંયાથી મિત્રો આપણે ગળું છે તો ગળા ઉપર આ રીતે સિલાઈ લગાવી લેવાની છે. વિડીયોની અંદર દોસ્તો કન્ટિન્યુ બન્યા રહેજો. આજના વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે જે સાદો ડ્રેસ હોય તો સાદા ડ્રેસની સિલાઈ કરતા હું તમને દોસ્તો શીખવાડીશ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ રીતે મિત્રો આપણે ગળાની ઉપર સિલાઈ છે એ આ રીતે ગળાએ સિલાઈ લગાવી લઈશું. હવે મિત્રો આપણું જે ગળું છે તો જો સરસ મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો આપણે અસ્તર અને આપણું જે મેન ફ્રન્ટ છે આગળનો, તો એને આ રીતે આપણે ધારીની સિલાઈ લગાવી અને અહીંયાથી આપણે સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણો ભાગ રાખી અને અહીંયા આપણે છે એ સિલાઈ લગાવી લેવાની છે, જેથી કરીને આપણું અસ્તર અને આપણો ફ્રન્ટ છે એ એકદમ વ્યવસ્થિત રીતે લાગી જાય. એટલા માટે આપણે અહીંયા સિલાઈ છે એ સિલાઈ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સાઈડ સિલાઈ છે આ રીતે લાગી ગઈ છે. હવે દોસ્તો એ જ રીતે અહીંયાથી પણ આપણે જે સિલાઈ છે તો આપણે અહીંયા સિલાઈ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો જો આપણું આગળનું જે ગળું છે એ સરસ મજાનું આપણું આગળનું ગળું છે આપણે આની અંદર તૈયાર કરી લીધું છે. એ જ રીતે મિત્રો હવે આપણે પાછળનું ગળું છે એ પાછળનું ગળું બનાવીએ. હવે મિત્રો આપણે પાછળનું ગળું છે તો પાછળનું ગળું બનાવીશું. તો એના માટે તો આપણો અસ્તર છે એ આ રીતે સીધું રાખી લેવાનું છે અને એની ઉપર જે આપણો પાછળનો ફ્રન્ટ છે કટિંગ કરેલો, તો એની ઉપર આપણે આ રીતે રાખી અને અહીંયા ઊંધો રાખી લઈશું. અને સૌથી પહેલા તો આપણે જે ગળું છે કટિંગ કરેલું પાછળનું ત્યાં આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. તો અહીંયાથી મિત્રો આપણે જે પાછળનું ગળું કટિંગ કરેલું છે તો ત્યાં આપણે આ રીતે રાઉન્ડમાં ગળામાં સિલાઈ લગાવી લેવાની છે. તો અહીંયાથી મિત્રો આપણી જે સિલાઈ છે એ આપણે સિલાઈ શરૂ કરી અને અહીંયા આ રીતે ગળાની અંદર રાઉન્ડમાં સિલાઈ છે એ અહીંયા લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સિલાઈ છે એ લગાવી લીધી અને જે આપણું પાછળનું અસ્તરનું કાપડ વધારાનું છે તો એ આપણે અહીંયા ગળાની અંદર કટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણું કટિંગ કાપડ છે એ થઈ ગયું છે. હવે મિત્રો અહીંયા ગળું છે તો આપણે ગળાની અંદર નાના નાના કટ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે ગળાની ઉપર સિલાઈ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે મિત્રો આજનું જે આપણું શોલ્ડર છે આપણે શોલ્ડર કવર કરવાના છે. તો એના માટે તો આપણી જે પાછળની બેક છે તો બેકને આપણે આ રીતે સીધી રાખી લેવાની છે અને આપણું જે અસ્તર છે તો અસ્તરને આ રીતે આપણે સીધું રાખી લેવાનું છે. ખોલી લઈશું. હવે મિત્રો આ રીતે આપણો ભાગ છે પાછળનો એ સીધો રાખી દઈશું અને એની ઉપર મિત્રો આપણે જે આગળનો ફ્રન્ટ કટિંગ આપણે આગળનો ફ્રન્ટ જે બનાવીને તૈયાર કર્યો છે ગળું, તો એની ઉપર આ રીતે રાખી અને અહીંયાથી આપણું જે અસ્તર છે તો અસ્તરને આ રીતે ઉપર રાખી લઈશું અને અહીંયા આપણે એક સિલાઈ લગાવી લઈશું. તો
તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ લગાવીશું એટલે આપણું જે શોલ્ડર છે એ કવર થઈ જાય. તો આ રીતે આપણે રાખી અને અહીંયા એક સિલાઈ લગાવી. એ જ રીતે મિત્રો સામેનો ભાગ આપણો શોલ્ડરનો છે તો ત્યાં પણ આ રીતે રાખી અને અહીંયાથી આપણે શોલ્ડર છે એ કવર કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા સિલાઈ છે એ સિલાઈ આની ઉપર લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે શોલ્ડર છે તો આની અંદર આપણે શોલ્ડર કમ્પ્લીટ લાગી ગયું છે. તો આ રીતે દોસ્તો આપણું શોલ્ડર છે આપણે કમ્પ્લીટ લગાવી લીધું છે. હવે મિત્રો આ રીતે આ ભાગ છે એને આપણે આ રીતે પલટાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો ભાગ છે એ આપણે આની અંદર આ રીતે કરી લેવાનો છે. અને હવે મિત્રો આ રીતે આપણો ભાગ છે એ આ રીતે ખોલી લઈશું અને હવે આપણે અહીંયાથી શોલ્ડર ઉપર સિલાઈ લગાવીશું. તો અહીંયાથી મિત્રો આપણું જે શોલ્ડર છે તો ત્યાંથી આપણે આ રીતે સિલાઈ લગાવીશું. અને અહીંયાથી મિત્રો હવે જે આપણું પાછળનું ગળું છે તો ગળા ઉપર આપણે અહીંયા સાપવા સિલાઈ છે થોડીક દૂર રાખી અને અહીંયાથી આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે દોસ્તો આપણું શોલ્ડર છે સિલાઈ લગાવવાથી આપણું જે શોલ્ડર છે એ કવર થઈ જશે. તો આ રીતે આપણું જે શોલ્ડર કવર કરવાનું હતું તો આપણે આની અંદર કમ્પ્લીટ આપણું શોલ્ડર છે એ લાગી ગયું છે. તો જો મિત્રો આ રીતે આપણું જે શોલ્ડર છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગયું છે. હવે આપણે અહીંયા અસ્તર અને આપણું જે મેન કાપડ છે તો અહીંયા આપણે આર્મહોલ છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા સિલાઈ છે એ લગાવી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણું જે ગળું છે તો આપણે આની અંદર શોલ્ડર લગાવીને આપણું ફ્રન્ટ છે તૈયાર કરી લીધો છે. હવે મિત્રો જો આ રીતે આપણું સરસ મજાનું એવું શોલ્ડર લાગી અને આપણો ભાગ છે એ તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો આપણે સ્લીવ લગાવવાની છે તો સૌથી પહેલા તો આપણે સ્લીવ બનાવી લઈએ. હવે મિત્રો આપણે સ્લીવ બનાવીશું તો સ્લીવ બનાવવા માટે તો આપણી જે સ્લીવ છે સૌથી પહેલા આપણે મોળી છે તો મોળીને અહીંયા આપણે આ રીતે ડબલમાં વાળી લઈશું. તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે ડબલ આ રીતે વાળી અને આપણે મોળી છે એ અહીંયા વાળી લઈશું. તો આ રીતે દોસ્તો આપણી સ્લીવ છે એ સ્લીવ ને આપણે અહીંયા વાળી લઈશું. એક સ્લીવ આપણે દોસ્તો કમ્પ્લીટ વળાઈ ગઈ છે. તો હવે એ જ રીતે આપણે બીજી સ્લીવ છે તો બીજી સ્લીવ ને પણ અહીંયાથી આ રીતે રાખી અને આને નીચે છે એ વાળી લેવી. તો બંને સ્લીવ છે દોસ્તો એ આપણે કમ્પ્લીટ આની અંદર વાળી લીધી છે. હવે આપણે સ્લીવ લગાવીએ. હવે મિત્રો આપણે સ્લીવ લગાવીશું. સ્લીવ લગાવવા માટે તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે આ રીતે સીધો રાખી લઈશું અને હવે આપણે પાછળના ભાગથી આપણે સ્લીવ લગાવવાનું શરૂ કરીશું. તો અહીંયાથી મિત્રો આપણે સ્લીવ છે એને આ રીતે ઊંધી રાખીશું. આપણે જે પાછળનો ફ્રન્ટ છે એ આ સીધો રાખવાનો છે ને આપણે સ્લીવ છે તો સ્લીવ ને આપણે આ રીતે ઊંધી રાખીશું અને અહીંયાથી મિત્રો આપણે સ્લીવ લગાવીશું. તો આ રીતે દોસ્તો આપણી જે સ્લીવ છે તો સ્લીવ ને આપણે અહીંયાથી આ રીતે લગાવી લઈશું અને વચ્ચે આપણે જે શેપો પડેલો છે તો એ આપણું જે શોલ્ડર મારેલું છે તો ત્યાં આપણે આ શોલ્ડરના નિશાન પ્રમાણે આ રીતે મેળવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે સ્લીવ છે એ આપણે અહીંયા સ્લીવ ને આ રીતે લગાવી લેવાની છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો કમ્પ્લીટ મિત્રો આપણી સ્લીવ છે એ જો સ્લીવ સરસ રીતે આપણે લાગી ગઈ છે. એ જ રીતે મિત્રો આપણે બીજી સ્લીવ છે તો બીજી સ્લીવ પણ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સ્લીવ છે એ લાગી ગઈ છે. હવે મિત્રો આપણે આનું ફિટિંગ કરીએ. હવે મિત્રો આપણે ફિટિંગ કરવા માટે તો આપણો જે ભાગ છે તો સ્લીવ ને આ રીતે ડબલ કરી લઈશું અને આની અંદર મિત્રો આપણે 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ રાખેલું છે. તો અહીંયાથી સ્લીવ થી તે આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ રાખી અને આપણો ડ્રેસનું છે ફિટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણું જે ફિટિંગ કરવા માટે આપણે જ્યારે કટિંગ કર્યું ત્યારે મેં આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છોડેલું હતું. તો આપણે આ રીતે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ રાખેલું હતું. તો અહીંયાથી આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ સાથે અહીંયા આનું ફિટિંગ છે એ આપણે કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું ફિટિંગ છે એ આપણે આની અંદર કરી લઈશું. અને અહીંયા દોસ્તો આપણે જે હિપનો ભાગ હતો તો અહીંયા આપણે કટનું નિશાન મારેલું છે. તો આપણે કટના નિશાન સુધી આપણે અહીંયા સિલાઈ લગાવી છે અને સિલાઈ છે એ આપણે 1 ઇંચ દૂર જ લગાવવાની છે. તો આ રીતે દોસ્તો અહીંયા આપણે ટાંકી લગાવી લીધી. તો આ એક સાઈડ છે દોસ્તો આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે એ જ રીતે મિત્રો આપણે બીજી સાઈડ છે એ આપણે બીજી સાઈડ પણ આની અંદર લગાવી લઈએ. તો અહીંયાથી મિત્રો આપણે જે પેલા ભાગની અંદર આપણે સાઈડ ફિટિંગ કર્યું હતું તો એ જ રીતે અહીંયા સાઈડમાં પણ આપણે બીજી સાઈડ છે તો ત્યાં પણ આપણે આ રીતે સાઈડ ફિટિંગ છે એ કરી લેવાનું છે. તો અહીંયાથી મિત્રો આ રીતે આપણે જે સાઈડ ફિટિંગ છે એ સાઈડ ફિટિંગ આની અંદર કરી લઈશું અને જ્યાં આપણે કટનું નિશાન છે તો આપણે કટના નિશાન સુધી અહીંયા સિલાઈ લગાવવાની છે. તો અહીંયા મિત્રો આપણું કટનું નિશાન આવી ગયું છે તો અહીંયા આપણે ટાંકી લગાવી અને અહીંયાથી આપણે બહાર નીકળી જવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું સાઈડ ફિટિંગ છે આની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો આપણે નીચેનું જે કટ છે તો ચાલો કટ વાળીએ. હવે મિત્રો આપણે કટ વાળવાનો છે તો આપણે કટ વાળીએ. એના માટે તો દોસ્તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટ ને
આ રીતે રાખી અને અહીંયાથી આપણે આ રીતે રાખી આ રીતે વાળી લઈશું, જેથી કરીને આપણો કટ છે એકદમ વ્યવસ્થિત રીતે વળી જાય. તો આ રીતે દોસ્તો આપણો ફ્રન્ટ છે તો આ રીતે રાખી અને આપણે વાળી લઈશું. જ્યારે પણ દોસ્તો આપણે ફ્રન્ટ વાળીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણે એક પણ ભાગ છે એ ખેંચવાનો નથી, જે આપણે ઉપર વાળીએ એને પણ ખેંચવાનો નથી. બંને ભાગ છે એ એકદમ પોચા હાથે રાખી દઈશું, જેથી કરીને આપણો કટ છે તો કટ એકદમ વ્યવસ્થિત રીતે સીધો છે એ વળી જાય. તો આ રીતે દોસ્તો આપણો કટ છે એ વાળી લઈશું. અને અહીંયા મિત્રો જ્યારે આપણો જોઈન્ટ સિલાઈ મારેલી છે તો ત્યાંથી આ રીતે રાખી અને આપણે સિલાઈનો ભાગ છે તો આ રીતે આમને સામને ભાગ રાખી અને અહીંયા કટ વાળીશું, જેથી કરીને આપણો કટ છે એકદમ વ્યવસ્થિત રીતે સરસ રીતે આપણો વળી જાય. તો અહીંયા આપણે એક ટાંકી લગાવી લઈશું. તો આ રીતે ટાંકી લગાવી અને અહીંયાથી મિત્રો આપણો જે કટ છે તો આપણો કટ વાળી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે કટ છે તો કટ આપણે ફટાફટ વાળી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણો જે ડ્રેસ છે એ સિલાઈ થઈને થઈ ગયો છે તૈયાર. તો સરસ મજાની દોસ્તો આજે મેં તમને સાદા ડ્રેસની સિલાઈ કરતા શીખવાડ્યો. તો તમને કેવો આજનો આ વિડીયો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે શીખવું હોય તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે એના ઉપર પણ એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો મિત્રો તો લાઈક કરજો, શેર કરજો. અને હા દોસ્તો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.